ના ના શું આરામ હોટલમાં કેટલી જાવ છો? હોટલમાં જાવું છે શું ખાવું તમે જે ખાવ ને ખાવી. જ્યાં ખાવું હોય ને તારે આપણે એક કામ કરીએ આજે છે ને 11 વખતે આપણે પંજાબી ખાધું હતું આની વખતે આપણે પીઝાનો ઓર્ડર મારી બેનનો ફોન આવ્યો હા નંકી આવે હા આવ ને તમ તારે ના ના પાકું આવ તમ તારે ભલે વાંધો નહીં આવ મારે બે જ આવે છે હા બે આવે છે કે એકલા આવે છે? બે માણ આવે છે બે આવે છે. આ ખાલી થોડી મજા કરશું. હા આપણે એવું થાય એને હોટલ નાસ્તો કરવા લઈ જશું બીજું હા શું એને લઈ જાજો. અને સાંભળો હા જો બે દી આવે છે ને તો એક દી ક્યાં કુવાથી બહાર લઈ જાજો ફરવા. હા કેટલા દિવસે બિચારા આવે છે હા. આપણે બે થાય એને ભેગા થઈને બહાર જાવું. ભલે ભૈલા ભાભી આ ક્યાં ગયા બધા? ભાઈ ઓ ભાઈ લે જિંદગી તો એવી કા બે લે કા રો મેલી તું કા રો મેલી ઓય આ રો કા બેટી ઘરના ગ્રસ્તી હિસાબે અબે આજ દઈ જતો આ તમે આવ્યો કુમાર આ બેટી આ પાણી લઈ આવી ખાલી બધા પાણી પી લ્યો પછી કઈ નિરાતે વાત કરો બરોબર અરે બેન તારે મૂંઝાવાનું ન હોય તમ તારે હજી તારો ભાઈનો બેઠો છે બરોબર અને કુમાર આ શું ઘરના રકાસતા હિસાબે હે ઘરના રકાસતા હિસાબે ઘરે મૂકી દીધું આગે વાળા ભાઈના ઘરે જવાનું ના તો આ તો મારી બેન માટે માન જ છે તમ તારે બરોબર બરોબર આ રહેવું એમ બીજે રહેવું આપણે ના તારે રહેવું જ છે તારે જેટલા દી રહેવું ને એટલા દી રહેજે આ તારું ઘર છે તમ તારે બરોબર અરે પણ બધાય ઘરમાં ભજીયા ડુંગરા ખાતા હોય એમાં ઘર છોડીને નો આવતું રહેવાનું હોય કે પણ રોજથી ગયા માથાકૂટ કરી રોજ આવું ઓવડે ઝઘડા રોજ મારા નથી આવું અમે નહીં ઝઘડ હોગા તમે કેટલા વાર લઈ અમે વેઈએ તને તને કઈ વાંધો મને વાંધો નથી પણ કયા ઘરે માં ભજીયા ડુંગરા ન ખાતા હોય તમે તો મને કહો. મારી બેન છે તો એ રોકાઈ નહીં નહીં અરે ભલે કે મને વાંધો નથી રહેવું નહીં આપણે આ બસ તો હાલો એલા તને ઓલું ગોડાઉનનું કીધું તું યાર હરકું કરાવ્યું કે નહીં અરે યાર તું હરકું કરાવ ને યાર મારે અહીંયા બધું હા અરે હા વાત તારી હાચી પણ અહીં મારે અહીંયાથી બીજું માલ સામાન મેળવાનો છે હા પણ વાત તારી હાચી છે આ તો વાંધો નહીં હા બરોબર આવો કુમાર આવો કેમ છે બરાબર શું હાલે બસ શાંતિ ખાય પીને ટપાલી વાળી હા અત્યારે કઈ બધું થયું ખાઈ ને જઈમાં જમી લીધું આપણે ટપાલી મારી બેન શું કરે એરિયા હે? એને ઉતી આરામ બરાબર. એમ ને બહુ હા બા બીજું શું હોય આ ઉપાધી રે ઉતું રેવાનું ખાઈ પીવાનો ટાઈમ વાગો મારી માર બાપ બબર ચાલુ થઈ જાય હા નહીં વાળો આયા શાંતિથી આ મેલમાં રહેવાનું તમારે કઈ ઉપાધી નહીં જલસા કરો ભલે વાંધો શું હોય તમને કઈ રડતું નથી ને ના બાપા ના જો ભાઈ જેથી કામ મળે ને અરે હું તમને ઈ જ કહેવા માંગુ છું હા, બોલો. કે કાંઈ કામ વ્યવસ્થિત ગોતજો તમે જો મારી આ જેવું મળી જાય ને મને કામ હા. એટલે હું ફટાફટ હોય છે પણ કામ બધું ઊંચું મને નહીં તમારી હાઈટ જેવું કામ એટલે તમે કેવું કામ ગોતો મારા જેવું હાઈટ ટુ હાઈટ મળવું તો જોઈએ ને ક્યાંક કામ ઓ યાર કામ બહુ મને કોક કે 10 જગ્યા મેં પેલા રામુ કાકાને કીધું પેલા વિઠ્ઠલિયાને કીધું પેલા સામુ કાકાને કીધું બધાને ચાલો રામલાલ પૂછ્યું કે રે બધાને પૂછ્યું મેં ક્યારે પૂછ્યું હમણાં કાલે પૂછ્યું તો રામલાલને ફોન કર કરો તમારો મૂકી ના રામલાલને ફોન કર તું મારો ફોન કરો મને તારીખો મૂક્યો એટલે તમને કહું તમારું કરો તમારો ખબર છે હવે હું કે જોયું આ બધું હાલો રામભાઈ આપણે એક માણસની જરૂર હતી મેં તમને વાત કરી હતી ખબર મારા બનાવીને રખાવાના છે
કુમારને. હા હા તો એમ કઈ કરાવી દે ને યાર. હા આલ્યો એની હારે વાત કરી લો તમે. હા, વાત કરો. હાલો મેં તમને વાત તો કરી કે મારા જેવું કામ હોય તો કઈ બોલજો. હા એ જ કીધું મેં મારા હારાને એ જ કીધું. મેં કીધું મારા કામનું મેં એને કહી દીધું છે. તો મારા લાયક હોય ને એવું જ કામ હો ભાઈ. મને વજન વાળું નહીં હાલે. મારી છાતી મને દુખવા માંડે જાય સુધી. હા એવું નહીં હાલે આપણે. અરે હા તમે કહો બાકીનું કમ્પ્લીટ કામ. તમે અહીંયા ઉભા રહો તો એમ થાય કે ના ના ભાઈ લંકાનું કામ ફૂલ ફાસ્ટ થશે. એ કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. અહીંયા ભલે વાંધો નહીં. હવે એને કહી દીધું હા એ કે હમણાં હું 2-3 દિવસમાં તપાસ કરું દેખાણ જતી હા કામનું સારી રીતે બરોબર. મળી જાય એ હા હું પેલા રખાડી દઉં. તો ટૂંકમાં હવે એને નક્કી થઈ જાય એટલે તું ચડી જાજે રેડી. પણ ચડીએ તમે લડતો નથી અરે મને બે પોલીએ તમને મારી વાત સાંભળ. મને મારી બેનથી વાલું કોઈ નથી. હે રે હા મારી બેન એટલી મને વાલી છે. તો તમને કુમાર વાલા નથી કુમારે વાલા જ છે તો પછી પણ કુમારને કામ તો કરવું પડે. કામ તો કરવું પડે એ વાત સાચું મારા લાયક હોય ને હા તો હું કામે ચડી જ બાકી મારી બેન મને સંસ્કારી માણો મારા મા બાપને મને સંસ્કાર છે. આ તો મારા મા બાપે મને ગાડી મૂકી ને પણ ઈ હું લડે બાબુ હું કોઈના ઘરે કોઈ ગયો નહીં. એનો કોઈનો હોશિયાર રોટલો મેં કોઈ દી ક્યાંય ખાધો નથી. આ તો હું તમારો ખાવું એટલે હાવ બાકી તો હું કાલે કામે લઈ એટલે હાવ મળ્યું ને હાવ ચડી જશે અમે કાંઈ ઉપાધિ ન કરતા. ઓકે હા, હજી કેટલા કામ બાકી છે અને આ નણંદ આવીને બેહી ગયા છે. આખો દી આરામ જ કર્યા કરવાનો. આ બધાય કામના ઠસાડા મારે એકલી માથે આવી ગયા છે. બેય મારા આવીને બેહી ગયા અને કામની ઉપાધિ મારા ભાગમાં. લાવે ને ઉઠાડું તો ખરા. આ બધા કામના ઠસાડા મારે એકલી જ કરવાના છે. તો હું થઈ ગઈ એમાં તમે એકલા કરો તો કોણ? તમારે કામ કરવાનું તમને આમ આવે છે. મારે તો આ પ્રમાણે નથી થાતું એટલે મારે જ કામ કરવાના છે બધાય. તો કરવા જ પડે ને પણ. તો હું નવરી નથી તમારા બેયના. હું કઈ કાયમ માટે રહેવાની છું અહીંયા. ઈ મને શું ખબર તમે ક્યાં સુધી રહેવાના છો? એ મારા ઘરવાળાની સગવડતા થશે એટલે અમે તરત વયા જાશું. તમારા ઘરવાળાની સગવડતા જેની ખાઈ ગઈ પણ ત્યાં સુધી મારે તો કરવાનું કે નહીં? તો થઈ જશે તો જો જલ્દી એમાં જ આવે. ના એમાં જ આવે. કામ તો કરવું જ પડશે રહેશો તો. કામ મારાથી તો નહીં થાય કામ. કા શું થયું? બરોબર શું થાય? કેમ? આ તમારા બેયને બંનેની આવ્યા છે તો એના કામને ઢસાડા મારે કરવાના? બેનનું નામ લેવાનું. બેનનું નામ બેન ભાઈ બેન હોય તો કેવી આવે? બે ભાઈને જે વાત સાચી છે. હા. પણ તમારી બેન કાંઈ કામ કરતા નથી. બધું મારે એકલીએ કરવાનું છે. વાત સાચી. હવે બેન સમજીને ભાઈને રોકવાનું હોય તો કોણીએ રોકવા જાય? ઈ મને નથી ખબર. હા. મારાથી આટલા કામના ઢસાડા મારાથી નહીં થાય. તો તને પોહાય કે નહીં પોહાય? મેં તને કેમ બોલે એ તમે નો પોહાય તું તારા ભાઈ ફોન પર હતા. હા કાંઈ વાંધો નહીં. હું મારા ભાઈને ફોન કરી અને મારા પિયરે હું જતી રહું છું બસ. ફોન કર. કા શું કરે છે? મારા ભાઈને ફોન કરું છું. આ તો કર. હેલો ચાલે બેન ભાઈ. બેન આવાજ ભાઈ તો મને લઈ જાય કે મારે એ નથી રહેવું. શું શું બેન એ તો કહેતો ને રસ કેમ તો આ મારા જીજાજી મને હેરાન કરે છે. આવ્યો ઊભી રહે હમણાં મારો ભાઈ આવે છે મને લેવા. આ તો કાંઈ વાંધો નહીં. બેન કઈ ગઈ બેન બેન ભાઈ કા હોતી ની બેન શું થયું કારો એમરા વસ્તુ આ તારા બનેવી જો મને હેરાન
બનાવી કઈ ગયા એ બધા બોલાવે છે. દીપક બોલાવો કુમાર ને શું ઉપાડા લીધા કેમ તમારી બેન ને કરો છો હવે મારી બેન ની આવ્યા હે બરોબર હા તો એને વાંધો પડે હે ભાઈ તો માનો તમારી બેન ને કેટલાક દી અહીંયા રાખશો વાંધો તો પડે ને પણ એને મારી બેન હે રોકાવા આવી હે 2-4 દી રોકાય તો એને કઈ વાંધો બાકી 2-4 દી કેટલા દી થયા 2-4 દી થયા દોડ હોતા હોય હમદાર હોતા હોય કામ બધું મારી બેન ને કરવું પડે એને થોડું કામ કરવું પડે ને ભાઈ કામ કરે ઓય શાંતિ રાખજો ઓય ભાઈ હાથ નીચો રાખ ભાઈ તારો આ બોલતા હોય ને વચ્ચે નહીં બોલવાનું બરોબર ભાઈ મોટા બોલતા હોય વચ્ચે નહીં બોલવાનું મારા બે બંને આલે ઓય પકડ મને બે આલે ને ઓય હું અવાજ કરીશ ખોટો હા કરીશ કરીશ હે તારું મારા જીજે પેલે તો ઊભો હરખો થઈ જા મારા હાડે બધું બહુ તારે હો શાંતિથી વાત કરજો ને ના આવી જા થોડીક વાર મારા તમે આ કાર્યો બને કેવા વાળો અમને બોલતો નહીં કાંઈ બરોબર પોલીસ હો અવાજ છે શાંતિ એક ઝાપટ એને ખમી આપ અમારે હું એક તો ખાટલા પર ઊભો પૂરો પોતકાય નથી બેજા નીચે અમારે ખાટલા ઉપર ઉભો તો અમારે બરોબર. પટીએ કાઢશું. તમે પેલા લપ કરવા આવ્યો આ મારા બનેવી જ છે બરોબર તમે સમજાવો ને મારી બેન બનેવી એને આવડા બનેવી જોયા હે ટેણિયા ટીણિયા ને વાત કેવડી જોવો તો ભાઈ તું તારી વાત કરજો કામ ધંધો કરીને કાંઈ ના ગંદો કરું હું ખાટલા ઉપર ઉભો તો અમારે આઈટમ પણ નથી આવ્યો હું હે તારું ખાવું તમારા અહીંયા ઘરે આવી તો વાસ ને મારી બેન ને બેન. તું હું ખાવાનું દે એને કીધું મને કામ ધંધો કરસ પેલા હા, હું કરસ કામ ધંધો હું કરું. ગામની પંચાયત અરે હું કામ ગામની રેટિયાર હે, પંચાયત રેટિયાર. રેટિયાર જ છે આ જોને એ, ટેણી એ, જેવો બેજા તું દેખાડો કરતો બેજા મારો હાથ નથી તો ઠેકાણે ધ્યાન રાખજો શાંતિ. કહી દઈશ બેજા બેસ. હા ઘરમાં કહી હવે દીધું હું જેવા તો આ દે હવે લાગે હું આના હું આ જોવું આ જોવું આઈ જતો લાગી આ માર આ માર આ માર ધ્યાન રાખજો હવે એક લત મારી કામ નાખ હવે સીધા તારા ઘરે એ જોયું હો ઉભા રે ઉભા રે એક લત ઉલારીશ ને સીધો તારા ઘરે જઈશ હો. તો કંઈક સમજાવો ભાઈ ભાઈ આપણે કાઈ માથાકૂટ નથી કરી તું બસ મને લઈ જા મારા રહેવું જ નથી આ હાલ બેન હાલ તારા કપડા ભરા હાલ રેવડા કાઢે તારા હા હાલો આમ જો કોઈએ ક્યાંય જવાની જરૂર નથી તમે અહીંયા રહ્યો શાંતિથી અમે જઈએ તમારી ઘરે મારા જાય ભાઈ બરાબર હા એ સારું અમારે કાંઈ ચિંતા નહીં હા બસ સારું સારું અમે અમારી ઘરે વયા જઈએ તમે શાંતિથી રહો હા, વાંધો ભાઈ ને ભાભી તમે રાજી ખુશી રહો બરાબર જલ્દી બેસી પત્ર બાંધ હાલો નીકળો જલ્દી હા. આ જો આ જો તારા હિસાબે મારે તો મારા ભાઈ બેન બિચારા જાય ને ઈ સેન્ડ કરવું પડે થોડું મારી બેન બધું સેન્ડ કરે તો થોડુંક એડજસ્ટ કરવાનું હોય બસ મારે જ કરવાનું તમારી બેને કઈ કરવાનું નહીં પણ એમાં તમારી બેનને થોડુંક તો કામ કરવું પડે ને 2-4 દી રોકાવા આવે તો એમાં આટલું બધું કઈ સંભળાવવાનું હોય 2-4 દી થયા કેટલા દીધી રોકાઈ છે એટલે 8 દી ગયા ઈ નો કોણ થાય ને કેટલાક દી રાખો કામ ધંધો કરે ને મારી બેન પાસે કામ કરાવે તો જે હોય હવે તો ઈ લોકો જાય છે ને હા બસ તું બેન રે શાંતિથી હો ને કઈ તકલીફ હોય તો અમને કહેજો અમે હા હું છીએ ફોન કરી દઈશ વાંધો નહીં હાલ બસ હાલો બેન અમે જાય છે હા આવજે ભાઈ હા હવે તો તારા દિલને ઠંડક મળી ને ઠંડકની વાત નહોતી મારી ઉપર જે ત્રાસ થતો હતો ને વાત ઈ હતી હા બેન હા તો હાલ હા ભાઈ આવી જાય છે એના ઘરે બસ અમે રાજી ખુશીથી અમે જાય રાજી ખુશીથી જઈએ છે ભાભી જો બેન મારે તમારે ક્યાંય જવાની જરૂર નથી તમારે અહીંયા જ રહેવાનું છે મારે અહીંયા જ રહેવાનું છે આપણે બધાએ હળીમળીને રહેવાનું છે પણ મારી ઉપર જે ત્રાસ કરતા હતા તમે એના માટે જ મેં આ કહ્યું હતું બાકી તમે કાંઈ ચિંતા કરો માં તમે શાંતિથી અહીંયા અરે ના રહ્યો મારા પપ્પાનો ફોન આવી ગયો છે એ પણ મારી ભૂલ થઈ ગઈ ભાભી આવો ત્રાસ કોઈ દી કોઈ નડન ભાભીએ ત્રાસ કોઈ દી કોઈને દેવો જ ન જોઈએ અમારો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો